જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધા. આજે આવી ગયા તમારા માસીના ઘરે મક્કમ પર. જો રોટલી કરે છે. સાંયે બેઠા હવે જમી લીધું છે, બધા બેઠા છે. દેખાય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ સવારે સિરાઈ લીધું છે. હવે જાવી છે જસદણ ઓફિસે જવાનું છે, ઓનલાઈનની ઓફિસે. અને જો હવે જાવી છે. ઓફિસે પહોંચી ગયા બધા. જો ઓર્ડર પેક થઈ ગયા હતા, અડધા ઓર્ડર લઈ ગયા છે અને અહીં જો રિપેરિંગનું કામ ચાલુ છે. શું કેવું છે? ટકાટક એકદમ કામ ચકડાસ છે. ઘટે એવું કાંઈ છે જ નહીં. કાલ આપણે આ વિડીયો ઉતારવામાં આવ્યા હતા પુષ્પા ટાઇલ. હજી ઉતારવાનું ચાલુ જ કરવાનું. હા, ગઢડી આવી ગયેલા હતા આપણે મેળીમાંના દર્શન કરવા. વાડી આવી ગયા હતા. આ જો 2000 હું મનતા કહેતો હતો તું હે હે હા તું શું કહેતો તો હમણાં આવીને તરત? હે આવીને તરત શું કહેતો તો મનતા તું? એ મેઘાભાઈ ના છોકરા જો ઓલું વિડીયો કીધું ને તો જોવા જશે. કૂતરું પકડ્યું નહીં તે ન પકડાણું કેમ? વહી ગયું તું તો સારું થઈ. રાજ જનરલ સ્ટોરના માલિક આજે ભેંસ દોવા બેઠા. બે રેસ લગાડે છે, જોવી કોણ જીતે. મંથનભાઈ ને જીયાંશભાઈ. હસીશ તું દોડવાનો છે, પાક્કું છે. કોણ જીતશો? જોવી હવે કોણ જીતે. કુંડી સુધી આવવાનું છે. હાલો સ્ટાર્ટ. મંથન નો જીતો બાંધવાનું.
કૂતરા વાય દોડે છે. કવડી જાય હો હવે આવી પાછો. તું કોણ છોકરો છો? તું? આ બે છોકરા ભેગા થાય એટલે નક્કી જ નહીં શું થાય. કા કેવો હતો? પુષ્પા વાળો એવો તાર ઉતારવો છે? હે તાર ઉતારવો છે? તારો ને જયલા ને ઉતારવી હે? તો બોલવું પડશે હોય. હે બોલવાનું લે હોય જ તે ને બોલવું પડે એવું. કેમ કેમ પણ એ બોલવું પડે પુષ્પા વાળું. શીખવાડું હમણાં શીખવાડું. કેમ ગાડી ઉપર બેસી જાય? હા હા લેવી હોય તો હાલો. હા નકર કાંઈ નહીં. તમે લઈ જ જાવ ને. અહીંયા આવો એને વિડીયો ઉતારવાનો છે. એને પપ્પા બોલાવે તો જાય નહીં હવે. જોયેલા આ જો વ્હાઈટ ટી શર્ટ વાળો એનો છોકરો મંથન. સ્લો મશીનમાં કેમ છો? મજામાં? કઈ ખરા ખરા કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો કે મજામાં? જય શ્રી કૃષ્ણ. હાલો બોલાવે તો કે દાદા રે જવાનું છે. જો ગાડી ઉપર વળ ખાય છે. જો જીએન્સ ભાઈ અહીં ગયા. જો જો ખાઈને જો આવી ગયા હતા નંદની હોટલે. અમારા મંથનભાઈને આવું હતું. જો હિસકે છે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.